તરફ ખેડાના કપડવંજની અંદર પણ ધોધમાર વરસાદ વરસ્યો છે। ધોધમાર વરસાદથી ખેડાના કપડવંજમાં પણ જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી ભરાઈ ચૂક્યા છે। ખેડાના કપડવંજની આ સ્થિતિ અનેક વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા છે। નીચાણવાળા વિસ્તારોમાં લોકોના ઘરની અંદર પાણી આવી ગયા છે। નાની રત્નાકર માતાએ જવાના રસ્તા ઉપર પણ પાણી ભરાઈ ગયા છે। રસ્તા જળમગ્ન દેખાઈ રહ્યા છે। અહીં 5 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે, જેના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ધોધમાર વરસાદથી ખેડાના કપડવંજની અંદર જળબંબાકાર જોઈ શકાય છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું છે। સમગ્ર ખેડા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો। વહેલી સવારથી જે રીતના મેઘરાજાએ એન્ટ્રી કરી તો કોક જગ્યાએ ધમાકેદાર એન્ટ્રી કરી તો કોક જગ્યાએ છૂટો છવાયો વરસાદ વરસ્યો। મહત્વની વાત કરવામાં આવે જે રીતના ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં અને કપડવંજમાં જે રીતના વરસાદ વરસ્યો ત્યારે અત્યારે આપણે કપડવંજ પહોંચ્યા છે અને કપડવંજના દ્રશ્યો બતાવવા માંગીશ કે આ નાની રત્નાકર માતાએ જવાનો રસ્તો છે, તેમાં પાણી ભરાયા છે। ક્યાંક ને ક્યાંક જે વાહન ચાલકો છે તે આ પાણીમાં રહી પસાર થઈ અને પોતાના કામે અને ધંધે જઈ રહ્યા છે। બીજી તરફ વાત કરવામાં આવે જે રીતના કપડવંજમાં વરસાદ વરસ્યો કહી શકાય કે જિલ્લામાં સૌથી વધારેમાં વધારે વરસાદ જે કપડવંજ શહેરમાં વરસ્યો છે, ત્યારે જે નીચાણવાળા વિસ્તારો છે તેમાં ક્યાંક ને ક્યાંક પાણી ભરાયા છે અને જે રીતના વાહન ચાલકો છે તેમને અવર જવરમાં તકલીફ પડી રહી છે। મહત્વની વાત કરવામાં આવે આ રીતના વરસાદને લઈ કપડવંજ નગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી છે તેની ચોક્કસથી પોલ ખુલી છે, કારણ કે વારંવાર પ્રી મોન્સૂનની કામગીરી કરતી હોય છે, માત્ર ને માત્ર કાગળ ઉપર આ કામગીરી થતી હોય તેવા દ્રશ્યો અહીં આગળ સર્જાયા છે। બીજી તરફ તંત્ર જે છે તે તંત્ર કોઈ પણ જાતનું કામ નથી કરી રહ્યું એવા આ દ્રશ્યો સાક્ષી પૂરી રહ્યા છે। આજ પાણી જે છે અત્યારે તો વરસાદે વિરામ લીધો છે, પરંતુ પાણી છે ઓસરવાનું નામ નથી દેતું। જલ્પેશ પટેલ, એબીપી અસ્મિતા, કપડવંજ। હવામાન ખાતાની આગાહી પ્રમાણે આજે વહેલી સવારથી જ ખેડા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો। મેઘાએ કોક જગ્યાએ મહેર કરી તો કોક જગ્યાએ કહેર કરી। ખાસ કરીને ખેડા જિલ્લામાં સૌથી વધારેમાં વધારે વરસાદ કપડવંજ શહેરમાં વરસ્યો, ત્યારે કપડવંજ શહેરની જે સ્થિતિ છે તે બતાવવાનો પ્રયત્ન કરીશું। આપણે વોર્ડ નંબર 6 માં છીએ અને અહીં આગળની જે 256 કોલોની HM કોલોની છે તેના દ્રશ્યો જોઈ શકાય છે કે જે રીતના લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા છે, ત્યારે જે અહીં આગળનું જે તંત્ર છે તે ચોક્કસથી ઊંઘતું દેખાઈ રહ્યું છે। મોટી મોટી વાતો કરનારા અહીં આગળનું તંત્ર, લાખો રૂપિયાની ગ્રાન્ટ વાપરનારા, પ્રી મોન્સૂનની કામગીરી કરનારી જે તંત્ર છે તેની પોલ ખુલી છે। અહીં આગળ જોઈ શકાય છે કે જે રીતના ઘરમાં પાણી ઘૂસ્યા છે ત્યારે જનજીવન પણ અહીં આગળ ખોરવાયું છે તેવું ચોક્કસપણે લાગી રહ્યું છે। મકાન માલિક આપણી સાથે જોડાયા છે। શું નામ છે કાકા તમારું? પોપટભાઈ। પોપટભાઈ, શું તકલીફ પડી? ઘરમાં પાણી ઘૂસ્યા? પાણી સાહેબ 10 સાલ તકલીફ પાણી ભરાય છે અમને, અને ધંધા પાણી બંધ છે અમારા, બરાબર છે। ખાવા પીવાની તકલીફ 10 સાલ પાણી ભરાય છે અમારા। અત્યારે જે પાણી ભરાયા છે અને જે કુટુંબના લોકો કઈ આગળ છે, શું વ્યવસ્થા કરી? એ અત્યારે ત્યાં પેલા સ્કૂલમાં મોકલ્યા છે આ લોકોને। કઈ ઊંઘે સાહેબ? સ્કૂલની અંદર મોકલ્યા બધા બૈરા છોકરા બધાને। કાકા, કોઈ આવ્યું છે નગરપાલિકાનું કે કોઈ? સવારમાં 2-4 જણા આવ્યા હતા ખરા, પણ એ લોકો હું ઓળખતો નથી ખાતા, એ લોકો ઓળખે છે બાજુમાં ગલ્લાવાળા। ખાસ કરીને દ્રશ્યો બતાવવા માંગીશ, કેમેરામેનને કહીશ કે રસોડાના દ્રશ્યો બતાવે, કારણ કે રસોડામાં પણ અહીં આગળ જે ઢીચણ સુધીના પાણી છે, એટલે જમવાનું બનાવવાની વાત તો દૂર, પરંતુ અહીં આગળ ઊભું રહેવાની પણ પરિસ્થિતિ નથી।